જામનગરમાં 365 કેવી વીજ લાઇનનો વિરોધ કરવામાં આવ્યો। જામનગરના રામપર અને ખીરી ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। વીજ કંપનીએ દાદાગીરીથી સર્વે કર્યો હોવાનો ખેડૂતોનો આરોપ છે। સર્વે કરવા માટે પોલીસને સાથે રાખી અને ખેડૂતોને ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે। મંજૂરી વિના ખેતરમાં સર્વે થયો હોવાનો આરોપ છે। વીજ લાઇન માટે ખેડૂતોને યોગ્ય વળતર ન મળ્યું હોવાનો આરોપ લાગ્યો છે। ખેડૂતોએ વીજ કંપનીના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું। કાલે અમારા ગામમાં આવી અને ખેડૂતોને દબાવી ધમકાવીને કાલે સર્વે કરવા આવ્યા હતા, જેની અમે ના પાડતા અમારા અહીંયાના પોલીસ સ્ટેશનથી પોલીસને બોલાવી જોર જબરદસ્તી કરી અને ગામના ખેડૂતોને હટાવીને કાલે સર્વે કરી ગયા છે। એની જેને અમે કામને રૂકાવટ માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે બને તે અમારા ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને સારી એવી જો કોઈ વળતર મળતી હોય, ખેડૂતો રાજી હોય તો કામ કરે, અમને કોઈ જાતનો કોઈ વાંધો નથી। પણ ખેડૂતોના હિતમાં અને ખેડૂતોની સાથે રહીને કામ કરે, ખેડૂતોને બોલાવે। અહીંયા ગ્રામ પંચાયતમાં અમારા કોઈ સરપંચને કોઈને પૂછતા નથી। અમારા તલાટી મંત્રીને એક ખાલી અહીંથી એક ઓસી મોકલેલી, ઓસીમાં તલાટી મંત્રીએ સાઇન કરી દીધી। એવું ખેડૂતોને બનાવી કે આ તમારા તલાટી મંત્રીઓ અને ગ્રામ પંચાયતોએ મંજૂરી આપી દીધી છે અને અમે તમારું કામ કરીએ છીએ, એવો ખોટા સાચી વાતો કરી અને માથા ભાડે માણસોને સાથે લઈ આવી 4-5 ગાડીઓ, સ્કોર્પિયો ગાડીઓ લઈ આવી અને ધાક ધમકી આપી ખેડૂતોને હટાવીને સર્વે કરવામાં આવી રહ્યો છે। કાલે અમારા પોલીસ સ્ટેશનમાંથી બધા પોલીસોને બોલાવી ખેડૂતોને હટાવીને જબરજસ્તીથી કાલે સર્વે કરી ગયા છે। એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ।